1 પૂર્ણ બરોબર 1 માર્ક્સ આવશે દરેક પ્રશ્નના. પછી બધા પ્રશ્નના જવાબ આપવાના ફરજિયાત છે, ફરજિયાત પ્રશ્ન છે, એ તો નથી બરોબર. જો કદાચ પ્રશ્નનો ઈચ્છા ન હોય, જવાબ આપવાની ઈચ્છા ન હોય તો તમને એક વિકલ્પ આપ્યો છે બરોબર. એ વિકલ્પની અંદર તમે ઈ છે ને એની અંદર ટીક માર સાચો તો તમને ખ્યાલ નથી, અઠે ગઠે તમે કઈ ટીક કરવાનું નથી. તમને આવડે તો ટીક કરવાનું, ન આવડે દાખલા તરીકે એક જવાબ છે, દાખલા ગુજરાતનું પાટનગર, ગાંધીનગર આપણે ખ્યાલ નથી તો આપણે એમાં ટીક કરશું, અને ખ્યાલ આવે તો એમાં આપ્યું હોય તો એ ટીક કરશું. આ તમને જો કે સૂચના આપી જ છે બધી. પછી સૌ પ્રથમ જવાબપત્ર ઉપર તમારો કેન્દ્રનો નંબર લખવાનો છે, ધોરણ અને ડેટા નંબર લખવાનો છે. એ તો અહીં સમજી દીધું ને તમને. એ પછી 24 પછી 000 છે, આ 3 0 છે અને 5 આ કેન્દ્રનું નામ છે, એનો નંબર છે, કેન્દ્ર નંબર બરોબર. અને નામ તો તમને ખ્યાલ જ હોય. પછી ત્યારબાદ પિતાનું નામ લખવું. તેના અટક દાખલા કે મારું નામ છે જાદવ, મારી અટક છે, પછી મારું નામ છે લવજીભાઈ છે, અને મારા ફાધરનું નામ છે નાનુભાઈ. જાદવ લવજીભાઈ નાનુભાઈ એમ તમારે અટક પહેલા લખવાની, તમારું નામ લખવાનું, વચ્ચે મિડલમાં તમારું નામ લખવાનું, છેલ્લે તમારા ફાધરનું નામ લખવાનું. પછી ઘરનો ફોન નંબર એટલે તમારા પપ્પાનો ફોન નંબર લખવાનો, તમારો નહીં બરોબર. એટલે આ બધું રિઝલ્ટ આવે એ પછી તમારે તમારા પપ્પાના ફોન નંબર ટીકમાં કમ્પ્લીટ ફિંગર કરવાનું છે. આ બહુ રાઉન્ડ નહીં કરવાનું, કમ્પ્લીટ ફિંગર કરવાનું. જે તમને જવાબ આવડે તો તમને ઈમાં ફિંગર કરવાનું ખ્યાલ છે. કુલ 120 પ્રશ્નો છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરવો જોઈએ. રફ કામ પ્રશ્ન કરવા ગમે ત્યાં કરી શકો છો. આ તમારી અંદર પ્રશ્ન પેપર છે આવું તમને આમ એની અંદર આ રફ કામ કરવાનું, રફ કામ કરીએ. સિવાય તમને જો જરૂર પડે તો આગળ પ્રશ્નપત્રમાં કોઈ પણ સુધાર કરવાના નથી. બધા પ્રશ્નોમાં સાચા છે, બધા પ્રશ્નો સાચા છે કે તેમ માનો સાચા માનો તો એને અનામત પરિણામ આપવામાં આવે. અનામત એટલે પરિણામ નહીં આપવામાં આવે, 5 નંબર નહીં કહેવામાં આવે. જે અંગે વિકાસ ભરપૂર કર્યો નિર્ણય આપે છે. પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી 2025 જાહેર કરવામાં, ફેબ્રુઆરી મહિના 2025 જાહેર કરશે. ત્યારે આજે કયો મહિનો હાલે છે? 9મો મહિનો હાલે છે. 9 પછી 10, 11, 12, 1 ને 2 5 મહિના પછી એનું રિઝલ્ટ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 25 તારીખે રિઝલ્ટ આવશે અને તમારી શાળામાંથી મળશે અને અહીંથી મળશે. રિઝલ્ટ ક્યાં તમારે બીજે ક્યાંય લેવા જવાનું નથી, અહીંથી મળે. હવે આની અંદર છે તમારો જે આ www.com આપ્યું છે એની ઉપર ઓનલાઈન વિદ્યાર્થી પોતાના શક્તિપર દ્વારા પરિણામ જાણી શકશે બરોબર. આ આટલી સૂચના છે. આપી દો. અને આ પ્રશ્ન પત્ર આ આન્સર પેપર હવે આપણે વાળવાનું નથી કોઈએ.
ઈ લખો પછી આ બાજુ લખો કે લખો જો હું બોલું છું હેલો એબીસીડી નો અક્ષર છે એસ પછી કે ઈ એસ બી કે પછી ડી લખેલો ડી પછી એસ સી અને છેલ્લે ટી અને બાજુમાં આવી રીતના સુનગર અથવા તો સુરેન્દ્રનગર સુ પછી લખવું કરવાનું અને નગર સમાય હોય તો સુરેન્દ્રનગર લખી હવે બરોબર હવે વિદ્યાર્થીનું નામમાં પહેલા અટક કરજો આ વિદ્યાર્થીનું નામ લખવાનું બધા પહેલા અટક લખો તમારી અટક જેવો તે અટક પોતાનું નામ અને પોતાનું નામ પછી તમારા નામ લખાઈ જાય એટલે કેજો તમે કીધું ને હવે પાછળમાં વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અને એમાં તમારે લખવાનું છે તમારા પિતાનો નંબર અથવા તો કોઈને નોંધ્યા હોય તો કે તમારા પિતાનો મોબાઈલ ઘરનો ક્યાં હોય અને નો યાદ તો કે હાલે હાલો બહાર વઈ જાઓ છોકરો ઘણા આગે કામ નથી અને હવે હવે ડેલો આટો કરી દો આપણે આ અટક લખો દો કાઈ લખો એક હેલો એ પેટા નંબર છે પહેલા ખાનામાં એ બીજા ખાનામાં 2 એટલે 2 બીજા ખાનામાં 4 એટલે 4 પછી ચોથા ખાનામાં 1 0 પાંચમા ખાનામાં 0 છઠ્ઠા ખાનામાં 0 અને છેલ્લે 5 અને હવે એકવાર ટેલી કરી નાખો તમે જોજો હવે આ પેલી એ 24 0 0 0 અને હવે આવે તમારું ધોરણ જે 10 માંથી ઉપર હોય 10મા ધોરણમાં 10 સુધી લખો 5મું ધોરણ હોય તો 0 5 છઠ્ઠું હોય 0 6 સાતમું 0 7 આઠમું 0 8 આ બે ખાના નવમું 0 9 ધોરણ 10 પછી ઉપરના કરો ઈ ડબલ 0 જે તમારી પાસે આ કેમ છે બતાય આગળ ટોપ કેમ તમારી બરોબર ડબલ 0 તમારો 10 થી ઉપરના ધોરણ નંબર છે પહેલા એવો 10 હોય એને પહેલા ખાનામાં 1 પછી બીજા ખાનામાં 0 બાકી બધાને એક નંબરમાં પહેલા 0 છે પછી 1 પછી 0 1 0 3 હવે ટીમ નંબર એટલે તમને નંબર 0 છે 0 0 3 0 6 આજે તમારો 0 0 1 લખો આ સીટ નંબર લખો બધાનો દરેક નો લખો 0 0 ની પાછળ લખો કોલેજ લખો અને નોંધ્યા આવે તો આમ કરજો એક વાર બોલી દો બધાના સીટ નંબર મૂંઝવણ આવે તો પ્રશ્ન પૂછો મૂંઝાવું નહીં ક્યાંય મને લખતા નથી ફાવતું તો બોલવાનું હાજર નથી સાવડા યાત્રી રવિભાઈ હાજર નથી બાકડા ત્યાં આયુષ નરેશભાઈ જોઈ લો તમે એ 24005 ધોરણમાં 05 પછી તમારો સીટ નંબરમાં 003 ઓકે પછી સોલંકી માનવી ઈશ્વરભાઈ તમારી 06004 બરોબર પછી પરમાર આર્યન માવજીભાઈ એ 24005 06 અને 003 ત્રણ બેટા પેલું 003 હા હાલે હાલે તમે તો 003 બરાબર 004 બરાબર બધું કરો ગુજરાતીમાં તો ગુજરાતીમાં કેમ છે હા હા ઈ નીચે લખે જ છે હવાની પાસે જ નંબર છે નીચે લખેલો છે ચોકથી આપનો સીટ નંબર છે
પદ્ધતિ છે એ ખ્યાલ છે બધાને એકવાર આ પાડી દો તમને ખ્યાલ છે ને બસ ત્યાં ટીપમાં ખોટું છે બસ બરોબર આઠમો પ્રશ્ન હોય ને સામે છોકરી થઈ જતો અને જેથી કરીને મારે છોકરી વાળો પ્રશ્ન છેલ્લે કરવાના રહે અને મને તરત ખબર પડી જાય કે મેં આઠમો પ્રશ્ન નથી લખ્યો એટલે જેટલો મારે આઠમો પ્રશ્ન જોવા પડે પછી થઈ જાય પછી છેલ્લે માનો કે હજી નથી આવડતો તો છેલ્લે પછી કરી નાખો રે આજે પ્રશ્ન એમાં જ પ્રશ્ન પેપરમાં કરજો હો જે આન્સર નાખે છે ને એમાં આન્સર મળે હોય મનસીમાં ને આવેલી છે ને એને ઉતારો ગાડી કાઢી દેવો આવી સીટ છે ને એમાં ચોકડી નથી કરવાની પાછી આપણે જે પેપર આપેલું છે કોલેજ વાળાને 11 12 વાળાને નો વાંધો આવે તકલીફ 5 માં વાળા 6 વાળા બે ની છે 7 માં વાળાની નો વાંધો આવે કારણ કે અત્યારે સ્કૂલોમાં આવે સીઈટી ની પીએસસી ની એક્ઝામ દઈને આવે તો 7 માં વાળા ક્યાં ભેગું બરોબર એટલે આમાં તમારે કશું કરવા નથી આમાં ફક્ત ટપકું છે ગૂંચવાનું છે તમારે જે નિશાની કરી હોય એ પ્રશ્ન પત્રમાં કરવાની ગેરહાજર હે સાહેબ ગેરહાજર સારા હોય ને એના ધ્યાન હોય સારા બાબો બધા રોગ છે એ આપણો શું કહેવાનું બરોબર ઉતારી દે તો ધ્યાન હોય જો કોણ તો ઠીક કરતા જાવ તો કોણ નથી બરોબર
આજે 51 છે ભાઈ અત્યારે 51 બની
તમારો બુદ્ધિઆંક નક્કી થાય છે કે આઈક્યુ કેટલો પાવરફુલ થતો એવું તમે વિચારી શકો છો, એવું તમે થોડી નિર્ણય શક્તિ લઈ શકો. આ એનો ટેસ્ટ હતો બુદ્ધિઆંકનો, બરોબર. અને આપણા સમાજ પૂરતો વગેરે હતો. અને આ જે છે ને આખા ગુજરાત, આપણું ગુજરાત બાબર સમાજ એનું ગ્રુપ ચાલે છે. અને એ લોકોએ આ બુદ્ધિઆંક કસોટીની પરીક્ષા ચાલુ કરી છે. લગભગ બધા સિટીની અંદર અત્યારે લગભગ ટોટલની લગભગ 150 ઉપરના કરી છે. અને જે પાસ થશે એનો આપણે અભિગમ જઈશું, બરોબર. અને તમારી પરીક્ષાથી ક્યારે રિઝલ્ટ આવવાનું કીધું મેં? ફેબ્રુઆરી મહિનાની કઈ તારીખ છે? 25 તારીખ એ રિઝલ્ટ આવી જશે. તમને અહીંથી મળી જશે રિઝલ્ટ. ક્યાંય બીજા ક્યાંય ફાંફા મારવાની ક્યાંય પૂછવાનું નથી. આપણે અહીં આપણે આ સેટ હતું સુરેન્દ્રનગરનો 90 બરોબર. અહીંથી તમને રિઝલ્ટ મળશે અને કોઈ પૂછવાનું નથી. અને ઘરે જે તમે બધા જોઈ દીધો, તમારે પ્રશ્નો કેટલા તમે ટીક કર્યા છે કે સાચા છે તમે કોમ્પનીની અંદર જોઈ દીધો. તમને એટલા માટે કીધું જ્યારે વહેલું પેપર પૂરું કર્યું છે એને આપણે શું કીધું હતું કે તમારા પ્રશ્ન પેપરની અંદર પહેલો પ્રશ્ન આન્સર કીમાં શું લખ્યો છે, ક્યુ ટીક માર્ક કર્યું છે, તમે ટીક માર્ક કર્યું ઘરે જે જોઈ દીધો અને તમને કેટલા માર્ક મળશે એ તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો મારે કાંઈ વધારે નથી કહેવું, પણ અત્યારે આપણે તમે ભણતા હશો ને ત્યારથી સાંભળો છો કે 21મી સદી છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, બરાબર. આમાંથી ઘણા બાળકો એવા હશે કે જેમણે પરીક્ષા આજે પહેલી વખત આપેલી હશે. એવા આ તો કરો છો પહેલી વાર આવી પરીક્ષા જેને આપેલી છે 1 થી 7 ધોરણના 8 ધોરણવાળા ખાસ આ બાળકો છે એમની પાસેથી મારે જાણવું છે કે અનુભવ કેવો થયો તમારો. તમને ક્યાં તકલીફ પડી, ક્યાં આપણે ક્યાં 2% મૂકી નાખ્યા હશે. આવી તકલીફ પહેલી વખત પરીક્ષા આપે છે ને એને થઈ જશે. પણ ખરેખર જો આ તો તમારા સમાજ લેવલની પરીક્ષા છે, જ્યારે આપણે ખરેખર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છે અને જ્યારે એની પરીક્ષા દેવા જઈ છીએ ત્યારે સ્કૂલની બહાર આપણે જે પરીક્ષા સેન્ટર ઉપર બેઠા હોય ને ત્યાંનું વાતાવરણ છે એ પણ અહીંયા કરતાં અલગ હશે. કારણ કે ઘણા બાળકો એવા હશે ત્યારે વિદ્યાર્થી સ્ટુડન્ટ ખાસ કરીને કોલેજના 11-12 છે એમને કહું છું કે તમે પૂરેપૂરી તૈયારી કરીને ગયા છો, પણ છતાંય અમુક છે ને ત્યાં ચોપડી લઈને આવેલા હશે, નવનીતની જનરલ નોલેજ વાંચતા હશે, ક્યાંક મેથ્સનો દાખલો ગણતા હશે અને આમ જો અંદર 2-4 મિત્રો હોય એને કંઈ આવડતું હોય ના આવડતું આપણે એને ઓળખતા નથી, પણ છતાંય એની માનસિક અસર આપણા મગજ ઉપર પડે. કઈ રીતે જો કે 2 મિત્રો વાત કરતા હોય એટલે ભાઈ આજે મેથ્સનો દાખલો આખી રીતે આવે તો મેં કર્યું જ નથી, એટલે આપણને શું થાય એની વાત સાંભળી આપણે આમ જોવું આ તો મેં તૈયારી નથી કરી. એટલે એના લીધે શું થાય કે આપણે જે બીજા ચેપ્ટર ગણિતના કરેલા છે ને એ ભૂલવા મળે. આપણે ક્યાંક નવનીત વાંચેલી હોય ને એમાંથી પ્રશ્ન ભૂલવા મળે, બરોબર. એટલે પરીક્ષા માટે આ પરીક્ષાઓ પાસ કરવા માટે ખાસ તો તમારું આયોજન બહુ જરૂરી. અત્યારે 5મા ધોરણની પરીક્ષા
માતાની ભારત માતા કી બોલો શ્રી રામચંદ્ર ભગવાનની